હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર, ત્રણેય પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો આવે. જેટલા જેટલા સફળ પુરુષો છે ને, મહાપુરુષો આ દુનિયા ગાણા ગાય છે. 18 વરણ જેના ગાણા ગાય છે મહાપુરુષો, હજારો માણા એના ગાય છે, અને હજારો વર્ષથી આ વાણી હાલી આવે, કોઈને અભાવ નથી આવતો. એનું કારણ શું છે? કોઈના એમની પેઢીઓના કોઈ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતા, પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે ગાણા ગાવા પડે છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગેરે હારા દીકરા કોઈ દી થાય જ નહીં, જિંદગીમાં ન થાય. ભગવાનને કહે હારો દીકરો દે, હારો દીકરો. શું અહીંયા ગોદામ છે દીકરો દઈ દે એમ નામ? હું તો બેનું દીકરીઓને ખાસ કહું, મારી તો છે ને, મારે હું કોઈને કાંઈ એવી ભલામણ કરતો નથી. કથાયું કરો ને મંદિર કરો ને આ કરો, એ બધું જે કરતા હોય કરજો, મારી કંઈ ના નથી, પણ હું ભલામણ એની કરતો જ નથી. હું તો એક જ ભલામણ કરું છું કે એક માને ને બાપને સાચવજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાનની બધા વાર્તાઓ કરે છે, કાંઈ છે નહીં રામ. અને બીજી વાત એ કે બેનુંને ખાસ કહું કે હારા દીકરા જોતા હોય ને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના પાના 5-5 વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું અમે બંધ કરી દઈએ રામ. આપણા શાસ્ત્રોની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત શું છે? વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય હોય. એમાં હારા દીકરાની રાહ જો. છત્રપતિ શિવાજી રાણાની અમને વાતો કરતા શરમ લાગે. હવે ફેશન દી ઉઠાડ્યો. હમણાં આગળ પેલું કીધું ને, ગામડામાં આવ્યું શું કીધું હમણાં, પેલું મોઢે સોપડવાનું બધું આવે. હા, એ આપણે કઈ એવું નામ શીખીને કઈ કામ નથી. પણ તમે જુઓ તો બેનું વાળ કપાવા જાય, દી નથી ઉઠી ગયો. વાય નજર કરો તો આમ ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ નામ. અરે શું વેતો આમાં રાણો પ્રતાપ ને શિવો હું જન્મે ભલામણા. એટલા માટે મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. બાપુ આ દીકરીને મહાપુરુષોએ ભલામણ કરી કે આવા દીકરા જો દાતાર સુરવીર ભગત સંતને જો નો જન્મ આપી એક ને તો વાંજણી રેજે વાંજણી, આ તારો દેહ નો બગાડતી. મહાપુરુષોએ બાપુ ભલામણ કરી છે. હારા દીકરાની જરૂર છે ભલામણ. જોકે દીકરીઓ હારી જ છે. તમે જો દીકરાનું હક પણ જોવા જાય ને તો બધા એમ કે હારી દીકરી હોય તો અમારે હક પણ કરવું છે. હારી દીકરીની જરૂર છે, હારા દીકરાની જરૂર નથી. તમે જોવો તો દારૂ ને જુગાર ને ડોડવા ને બીડીયું ને સિગરેટ ને પાન ને બધું છોકરા કરે, તો દીકરીઓને કહે છે કે જે હારા દીકરા ગોતો. આ કપાતર ને સુતારો ને, દીકરીઓ હારી જ છે. પણ અત્યારે જે આ ફેશન એ માજા મૂકી છે ને, આપણે શું કહીએ હવે? આમાં તો આપ ફાઈટો છે, આ કે અમારથી સુધરી જાય એવું કઈ છે નહીં. આ તો અમને એમ થાય કે અમને બોલાવે એટલે અમારે ટાઈમ કાઢ્યા વગર છૂટકો નથી. અને સારું છે આવી રીતે 4-5 કલાકાર હોય ને તો અમને થોડીક કે હજી દરબાર બેહો, હજી બેહો. પણ શું તમને દેવું અમારે? આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. જય ભગવાન. અરે માણા જેવો અવતાર મળ્યો છે, ભલા માણા આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. આમને કીધું ને બારોટજી કે મોજમાં રહ્યો, બસ મરી જવાનું છે, વાત પાકી છે. તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય તો મરી જવાનું છે, ઝૂંપડામાં રહેતા હોય તો મરી જવાનું છે. જેટલું જીવાય એટલું આનંદ કરો ને ભલા માણા. કાંઈ વાતમાં આ તમારે મારે શું ઓળખાણ છે? તમારા ગામમાં પહેલી વાર આવ્યો, મેં ક્યાં પૈસા દીધા, હું બોલું ને તમે સાંભળો છો. શું અમારામાં એવું છે? અને આ મેં બોલી તમને ખબર નથી? ખબર બધી છે, આ તો અમે ઉજાગર કરી છે, બાકી તમને ખબર નથી કે આટલું વ્યસન વાયા દુનિયા બગડી છે, આટલી મા બાપની સેવા નથી કરતા, આટલી ફેશન છે. આ તમને નથી ખબર? બધી ખબર છે, પણ અપનાવવું નથી કોઈને. મોજમાં રહ્યો, કાંઈ છે નહીં. આપણા છોકરા અત્યારે કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું તોય કે અમારી પાસે કઈ છે નહીં, કઈ મરો કઈ ન હોય. શું જોવે છે? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા ભલામણા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી માવડી એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. થીગડા ઉપર થીગડા. આપણા ગઈઢા બાપુ થીગડા ઉપર થીગડા મારીને ગયા.
એમાંથી આપણને મોટા કર્યા અને દેહના કોથળા કરી નાખ્યા ને એ મા બાપ જો રોટલા વગરના આટા મારતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણા. અને પછી દાણા જોર આવે મેળે ન પડે. તમારે ત્યાં ગમે એમ હોય ને કે અમારે ત્યાં નકરું દાણા જોર આવવાનું જ હાલે. હા, અહીંયા 3 દિવસની લાઈનમાં પૂરે બોલો, અહીંયા નામ લખાવવું પડે, કાલ લઈને પમદી આવજો. હવે આપણે શું કર્યા આપણને ન ખબર હોય, અમને શું નડતું હોય છે, અમને શું નડતું હોય છે. એક આપણે એક પરબ કોઈ બંધાવે ને આમ એક અત્યારે પેલા તો કોઠીઓ મૂકતા હતા ને અત્યારે આમ કોઈ સગવડ વાળો માણા હોય તો ફ્રીજ બ્રીજ મુકાવે કે ભાઈ કોઈ માણા નીકળે પાણી પીવે. એ ફ્રીજ મુકાયું હોય ને ઓલા ગ્લાસના લોટાની હોય ને તો એને હાકળે બાંધી રાખ્યા હોય. બોલો હવે આને શું કામ હાકળે શું કામ બાંધવા પડે? આને ભેંસું લઈ જાય છે, આપણે જ લઈ જઈએ ને તો જ બાંધવા પડ્યા હોય ને. હવે એને એમાંથી એક આંકડિયામાંથી ગ્લાસ કાઢીને થેલીમાં નાખીને તમે લાવો અને પછી તમે ભૂવા પાસે દાણા જોવરાવો તો એ માતાજી ગ્લાસ ગોતી દે? કઈ પતે જ નહીં. આપણને ખબર હોય, આપણને અંદરથી તો ઓલો અવાજ કરે કે આ નડે છે, ઓલો ગ્લાસ લાવ્યો તો એ નડે છે, પછી કઈ હકે એવું ન હોય. માતાજી કે નહીં, પછી કે અમે 4 મહિનેથી જોવરાવી પણ કઈ શેડો નથી આવતો, પણ આવશે જ નહીં. મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. રામ થીગડા ઉપર થીગડા દઈને બાપુ આપણા વડવા મરી ગયા. અત્યારે ભગવાને આપ્યું હોય ને તો બધા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ તો તમે માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય. બોલો એટલે અમને તો ખબર નહોતી કે આવો સમય આવશે ને આવા તમે પહેરતા જ હતા. રાખ્યા હોત તો અત્યારે તમારે એમ પહેરત. અરે જોવો તો ખરા હું તું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં લઈને ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂ બાવળિયા વેચે તો પીપળા ખૂટી રહે. બોલો પીપળા ખૂટી રહે. 2 લીટરના પીપળા ખાવ ખોટું છે. બાવળિયામાં કોઈ પ્રચાર નહીં, કોઈ જાહેરાત નહીં, કોઈને ખબર ન હોય, કોઈને કઈ કહેવાય નહીં, કહેતો હલવાઈ ન જાય તોય ખપી જાય. બોલો ચોખ્ખું ઘી નથી ખપતું. નથી લાગતું કે આપણે કંઈક આપણું ગાડા કંઈક ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું? આ કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું આ તમે દુનિયામાં જોવો તો ચારે બધું વેરાગ ફાટ્યો હે ને. તો હું એમ કહું છું કે આ ખોટું છે એમ નથી કહેતો, પણ આટલું બધું ધર્મ થાય છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ દુનિયામાં બગાડ તો અટકવો જોઈએ. માણા લાખો રૂપિયાના દાન કરે છે, ખોટા છે એ મારી વાત નથી, પણ બગાડ અટકતો કાં નથી? મારી નાખવાનું, તોડી નાખવાનું, મર્ડર કરી નાખવાના, કોઈની બેન દીકરી ઉપાડી જવાની, કોકના ખિસ્સા ખાલી કરી લેવાના, આ બગાડ ઊભો કેમ નથી રહેતો? કંઈક ઊંધું રંધાય છે, વિચારવાની જરૂર છે. રામ બાકી તો મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. હિલોળા કરો. ભગવાને મને તો એમ થાય કે સ્વર્ગમાં સ્વર્ગ આ રહ્યું, સ્વર્ગ બીજું કયું સ્વર્ગ? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જી આવ્યું કોઈ? આ બધું આમ જ હાલે છે, કાંઈ છે નહીં. હાર્યું સ્વર્ગ છે. આમાંથી મરી ગયા એનો કોઈ કાગળ આવ્યો હોય મને કહો કે અમે સુખી છીએ દુઃખી છીએ? આવ્યો કોઈનો કાગળ? બધા ઊંધા કાન પકડાવે છે, બધા એનું આમ નામ હાલ્યું છે. કાંઈ છે જ નહીં. માને ને બાપને 2 ટાઈમ સારો રોટલો દો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે, એ આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. વાહ, આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મારા રામ આખી દુનિયા બાપુ, આખી દુનિયામાં વાહ વાહ થાય. ઘરે માન બાપ કઈક કે ને ઈ કે તમને ન ખબર પડે, સાના માના બેહો. અલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી ત્યાં તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. એ કઈ એમ વેચી નાખ્યું તો તું બેટા મારા કારખાને ન ચડી ગયો હોત. અરે ભૂખ્યા રહીને મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. મારા છોકરા હાટું જમીનું રાખું. અને અત્યારે હારા વાંડા લેવું હોય તો 2 એકર ઓછી કરે. બોલો અમારે ત્યાં ટ્રેક્ટર જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કોઈ હાંકશો ચા ફળિયામાં? ચા હાંકશો આને? અને અમુક તો લાવીને પછી કે અમને ખબર જ નથી કે વાય હાથીના એટલા ખર્ચા થાય કે હવે છે નહીં પૈસા. તમે કોઈ મોટર ઘોડે ફરો ટ્રેક્ટરમાં બે.
આવા ઊંધા રવાડે નો ચડવાનું હોય મારા રામ. કંઈક ઘર બાંધીને બેઠા છે ને, આપણને ઘરના વ્યવહારની કંઈક ખબર હોવી જોઈએ કે આપણા દીકરા શું છે, આપણી દીકરી શું છે, આપણા મા બાપ કોણ છે, આપણું કુળ કોણ છે. આની ખબર ન હોય તો હું જિંદગીમાં તમે આવ્યા તો શું, નો આવ્યા તો શું ભલામણ. અરે મોજ માર્યો દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક આમ ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરી, હાથમાં બીડી ટેકાવી, પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો અને આમ સિકંદર નીકળ્યો 500 ઘોડાનો રસાલો લઈને. અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રાખ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે એ ફકીર, તારી મોજ ઉપર મને આજ મોજના તોરા છૂટે છે, માઈક કંઈક મોજ આવી માઈક. ફકીરે આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો. અટાણે આને કે પહેરવા ધોતડી છે, ખાવાના ઠેકાણા નથી અને કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર શું, કંઈક માઈક. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? તમે અમારી પાસે આવ્યા છો, હું તમારી પાસે આવ્યો છું. હુવા દો ને. એ કે બીડી ટેસ્ટથી પીવું છું, પીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, તારી ફકીરી, વાહ તારી મસ્તી, વાહ તારી મસ્તી. પછી સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી ફકીર જે બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ ને આવી ફકીરી દેજે. ફકીરે કીધું કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને, કરણ શું ખોઈ ગયો ને, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ નથી મારા રામ. જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે. તમે જુઓ તો ખરા, વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે રામ. આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એમ સમજી લેજો. મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું. જેટલો આનંદ લૂંટી લેવાય એટલો આનંદ લૂંટી લેવાનો છે રામ. પણ આ તમને મને આ જેટલા મહાપુરુષો આના ભજન છે ને, આ ભજન સત્સંગ છે ને, એ તમને સમજાય છે નહીં. સમજાય 2-5 જણાને સમજાય, ન સમજાય એવી વાત નથી કે અમે બધા સમજી ગયા અમારો શેડો અડી ગયો એવું કઈ તમે વ્યામમાં ન રહેતા. એવું કઈ છે નહીં. પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ, સદગુરુ હોવો જોઈએ. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને કે હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈએ ને આપણે. તે હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ સમજાય છે? આ સમજાય ને તેથી તમે અમને નહીં બોલાવો. આ નથી સમજાતું એટલે અમને બોલાવો તમે. અને હું તો કહું છું તમારા બધાને ગુરુ હોય છે, પૂછજો આ બધું. અમુક હું વાતો તમને કહું ને, એક ભજન એમ કહે છે કે પહેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે, તમારા સદગુરુને પૂછજો. છે સત્ય 100% સોનું છે. ખોટું આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે જ નહીં. એક વાણી કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપી આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. પણ એ સાચું છે, મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે. આ માટે સદગુરુની જરૂર પડે. એમનામ સમજાય એવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. ભજનનું છે ને ઊંધી વાત છે. ગુમડું હોય ને, દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. અને જેટલા મહાપુરુષોને સમજાય ગયો ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. એને નક્કી થઈ ગયું, આપણને નક્કી નથી થતું.
એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે આ બધું નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, એમ નામ નથી આ દુનિયા કોઈ એને ગાણા ગાતી.